અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની પ્રિયા મોરડિયાના પ્રેમ લગ્ન બાદ સર્જાયેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે। પત્નીનો કબજો મેળવવા માટે પતિ દ્વારા કરવામાં આવેલી સર્ચ વોરંટની અરજી છતાં નિર્ધારિત સમય સુધી પત્ની કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગરમાયો હતો। જ્યારે સાંજે યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને અંતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રેમનો વિજય થયો। કોર્ટે પ્રિયાને તેની મરજી મુજબ યશ સાથે રહેવા મંજૂરી આપી છે અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ કર્યો છે। ગઢડા તાલુકાના રસનાળ ગામના વતની યશ હિતેશભાઈ ઉપાધ્યાય ભાવનગરની પ્રિયા મોરડિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। યશે જણાવ્યું હતું કે સમાધાનના બહાને સાસરી પક્ષે તેમને ભાવનગર બોલાવ્યા હતા, જ્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યશ અને તેના માતા પિતા પર પાઇપ જેવા હથિયારો વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ પ્રિયાને મોઢામાં ડૂચો દઈ નંબર પ્લેટ વગરની ગાડીમાં ટીંગાટોળી કરી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું। હાલ કોર્ટે પ્રિયાને તેની મરજી મુજબ યશ સાથે રહેવા મંજૂરી આપી છે અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ કર્યો છે। અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ, કારણ કે ઘણા લોકોને એન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે। આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા। બે દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા, યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ફરી ગયું। પોલીસનો કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા। તો જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી, આથી અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે। આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનો આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું, જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, આનું અપહરણ થયું છે, પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ। એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે, પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ। છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જે એમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નો હતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે, એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે। એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટે છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે, એના ઉપર પોલીસ પગલા લેશે। અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે। મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે। કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે। આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારી બ્રાહ્મણ બેન, આમ તો અમારી બેન ગણીએ, દીકરી ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ, વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો, અમારા દર્શનભાઈ જાની બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અશોકભાઈ વગેરે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।